સુપ્રભાત. આ દિવાળી આપણે અલગથી કરીએ. ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એમાં આ વખતે આ દિવાળીમાં ખરીદી ના કરીએ. ફૂટપાથ પર, રોડની સાઈડ ઉપર જે બેઠેલા ગરીબ કુટુંબો જે દીવડા છે, લાઇટિંગ છે, રંગોળી છે કે નાના નાના રમકડા, બંદૂકો નાની નાની લઈને જે બેઠા છે, ફટાકડાના સ્ટોલ છે નાના નાના, એની જોડેથી આપણે ખરીદી કરીએ તો એમને બી લાભ થાય, એમની ફેમિલીની દિવાળી બી સારી જાય. તો આ ગરીબ પરિવારને આ વખતની દિવાળી એમની સારી જાય એના માટે આપણે ઓનલાઈન ખરીદી બંધ કરીએ, એમની જોડે ખરીદી કરીએ, ફેમિલી સાથે જઈએ તો ફેમિલી હશે, તમારા બાળકો હશે, એ વધારે ખરીદી કરશે તો એ લોકોને વધારે લાભ થશે. અને એ લોકો જોડેથી ખરીદી કરો તો બાર્ગેનિંગ ના કરો, કારણ કે આપણે મોલમાં જઈએ તો ₹1 બી જે હોય છે ઉપરનું એ બી આપણે આપવું પડે છે, બિલ ટુ બિલ આપવું પડે છે. તો આ દિવાળી માટે ફૂટપાથ પર બેઠેલા નાના નાના ગરીબ પરિવાર જેમની વસ્તુ વેચવાથી એમની દિવાળી સારી જાય તો એના માટે એમને એક હેલ્પ થાય, એના માટે રોડ ઉપર જે બેઠેલા હોય એ લોકો જોડેથી ખરીદી કરીએ અને સ્વદેશી ખરીદી કરીએ. ચાઇના છે કે કોઈ અધર કન્ટ્રીની જે વસ્તુઓ હોય એ ના લઈએ, આપણી ઇન્ડિયન વસ્તુઓ લઈએ તો આપણા આત્મનિર્ભર ભારતને એક પ્રબળ શક્તિ મળશે. અને સ્વદેશી વસ્તુઓ ખરીદશો તો આપણું નાણું આપણા દેશમાં જ રહેશે અને આપણો દેશ ધીરે ધીરે આર્થિક રીતે આગળ વધશે. થેન્ક યુ. જય માતાજી. હેપી દિવાળી. તમારા સૌની દિવાળી આ વર્ષની સારી જાય તેવી શુભકામના. હું રાજેશ પ્રજાપતિ, સાક્ષી પ્લેસમેન્ટનો ઓનર છું. તો આ મારે કહેવું હતું, મારા વિચારો વ્યક્ત કર્યા. થેન્ક યુ. આભાર.